જાન્યુઆરીથી શરૂ થશે આ રાશિઓના અચ્છે દિન એટલે કે સારા દિવસ. ચંદ્ર અને ગુરુ બનાવશે શક્તિશાળી ગજ કેસરી યોગ. 2025માં ચંદ્ર 9 જાન્યુઆરીએ રાત્રે 8:46 વૃષભ રાશિમાં પ્રવેશ કરશે, જેના કારણે ગુરુ સાથે યુતિ થશે અને ગજ કેસરી યોગનું નિર્માણ થશે. આવી સ્થિતિમાં 3 રાશિઓને ઘણો ફાયદો મળી શકે છે. તો ચાલો જાણીએ આ રાશિઓ કઈ છે. નવગ્રહમાં ચંદ્રને સૌથી ઝડપી ગતિએ ચાલતો ગ્રહ માનવામાં આવે છે, કારણ કે ચંદ્ર એક રાશિમાંથી બીજી રાશિમાં જવા માટે લગભગ 2.5 દિવસ લે છે. એટલા માટે ચંદ્ર કોઈને કોઈ ગ્રહ સાથે યુતિ બનાવતો જ રહે છે. એવામાં ચંદ્ર 9 જાન્યુઆરીના રોજ વૃષભ રાશિમાં પ્રવેશ કરી જશે, જ્યાં પહેલેથી જ ગુરુ ત્યાં બિરાજમાન છે. ગુરુ અને ચંદ્રની યુતિથી વૃષભ રાશિમાં ગજ કેસરી રાજયોગનું નિર્માણ થશે. આ યોગની અસર તમામ 12 રાશિઓ પર જોવા મળશે, પરંતુ 3 રાશિઓ એવી છે જેની કિસ્મત ચમકી શકે છે. તો ચાલો જાણીએ આ રાશિઓ કઈ છે. પહેલી રાશિની વાત કરીએ તો વૃષભ રાશિ. આ રાશિના લોકો દરેક ક્ષેત્રમાં અપાર સફળતા મેળવી શકે છે. લાંબા સમયથી અટકાયેલા કામ ફરી એકવાર શરૂ થઈ શકે છે. માતા લક્ષ્મીની કૃપાથી ભાગ્યનો પૂરો સાથ મળી શકે છે. આવી સ્થિતિમાં તમે દરેક સમસ્યા અને પડકારને સરળતાથી પાર કરી શકશો. દરેક ક્ષેત્રમાં સફળતાની સાથે ઘણો ફાયદો પણ થઈ શકે છે. નોકરિયાત લોકો માટે આ અઠવાડિયું ઘણું સારું રહેશે. તમને ઉચ્ચ અધિકારીઓ માટે કામ મળી શકે છે. આવી સ્થિતિમાં તમારી કારકિર્દીમાં પ્રગતિના તકો બની શકે છે. તમને અનપેક્ષિત નાણાકીય લાભ પણ મળી શકે છે. તમે ભવિષ્ય માટે પૈસા બચાવવામાં પણ સફળ થઈ શકો છો. મિત્રો, બીજી રાશિની વાત કરીએ તો ધન. આ રાશિના લોકોને પૈતૃક સંપત્તિથી લાભની સાથે અચાનક આર્થિક લાભ પણ મળી શકે છે. તમારા કેરિયર ક્ષેત્રની વાત કરીએ તો તમારું સંપૂર્ણ ધ્યાન તમારા કામ પર રહેશે, જેના કારણે તમને લાભ મળવાની સંભાવના છે. વ્યવસાયમાં તમારા દ્વારા બનાવવામાં આવેલી વ્યવહારના ફાયદાકારક સાબિત થઈ શકે છે. આર્થિક સ્થિતિ પણ તમારી સારી રહેશે. તમે સરળતાથી લોન અને ક્રેડિટ મેળવી શકો છો. સ્વાસ્થ્યમાં પણ સારું રહેશે. મિત્રો, આગળની રાશિની વાત કરીએ તો કુંભ રાશિ. આ રાશિના લોકોને ભાગ્યનો પૂરો સાથ મળી શકે છે. લાંબા સમયથી અટકાયેલા કામ ફરી એકવાર પૂર્ણ થઈ શકે છે. આ સાથે તમે કોઈ કામમાં કરેલી મહેનત માટે હવે તમને સારો પ્રતિસાદ મળી શકે છે. તેનાથી તમને લાભની સાથે ઘણી ખુશી પણ મળી શકે છે. નોકરિયાત લોકોને પણ લાભ મળવાની પૂરી સંભાવના છે. દેવી લક્ષ્મીની કૃપાથી ધન લાભ થઈ શકે છે. આ ઉપરાંત આ આપવામાં આવેલી માહિતી ખાસ કરીને
જ્યોતિષી ગણનારાઓ પર આધારિત છે. મિત્રો, સૂર સ્ટુડિયો અહીં આપેલા અંદાજિત તથ્યોની પુષ્ટિ કરતું નથી. એટલે મિત્રો, પાલન કરતા પહેલા સંબંધિત નિષ્ણાતોની સલાહ જરૂર લો. મિત્રો, વિડીયો કેવો લાગ્યો નીચે અમને કમેન્ટ સેક્શનમાં જણાવો અને આવા જ વિડીયો જોવા માટે અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરો. અમારી ચેનલ સાથે હંમેશા જોડાયેલા રહો. હવે મળીશું નવા વિડીયો નવા ટોપિક સાથે. ત્યાં સુધી બધાને મારા રાધે રાધે.